હાય ફ્રેન્ડ્સ, હવે આપણે લેવું છે જનીન નિયંત્રણ. તો પહેલી બાબત તો એ કે સાહેબ આ જનીન શું બનાવે છે એ આપણને ખબર છે કે જનીન છે ડીએનએનો ટુકડો છે, એવો ટુકડો કે જે સંકેતન કરે છે. સંકેતન કોનું? તો કે એવો ટુકડો કે જે એમઆરએનએ બનાવે છે અને આ એમઆરએનએનું ભાષાંતરણ થાય છે અને ભાષાંતરણને અંતે એમઆરએનએ છે એમાંથી પ્રોટીન બને છે. તો જનીન નિયંત્રણ કરવું ઇન ધ સેન્સ આપણે એક રીતે એવું કહી શકીએ કે આ જનીનમાંથી બનતા પ્રોટીનનું નિયંત્રણ કરવું, કે આ પ્રોટીન બનવા દેવું કે ન બનવા દેવું, એને કહેવાય જનીન નિયંત્રણ. બરોબર? કે ભાઈ જે પ્રોટીન કોષ રસમાં રિબોઝોમ પર બને છે એને ક્યારે અટકાવવું, ક્યારે બનવા દેવું, એ પ્રક્રિયાને જનીન નિયંત્રણ કહેવાય. કે ભાઈ આપણે ક્યારે એ પ્રોટીનને બનવા દેવું છે, ક્યારે એટલે કે ક્યારે ડીએનએ નું પ્રત્યાંગન કરવું છે, ક્યારે એનું ભાષાંતરણ કરવું છે, ભાષાંતરણ કરવાની જરૂર છે કે નહીં. તો આ બધી પ્રક્રિયાને કહેવાય જનીન નિયંત્રણ. જનીન નિયંત્રણ અલગ અલગ 4 સ્તરે થઈ શકે એમ મેં બોર્ડ ઉપર લખ્યા છે. તો સૌથી પહેલું છે પ્રત્યાંગન કક્ષાએ, એટલે કે તમે જ્યારે એ જનીનનું પ્રત્યાંગન થતું હોય ત્યારે એનું નિયંત્રણ કરી શકો, એટલે પ્રત્યાંગનને અટકાવી પણ શકો, પ્રત્યાંગનને શરૂ કરી શકો. બરોબર છે? બીજું, તમે એનું નિયંત્રણ પ્રક્રિયા સ્તરે કરી શકો. એનો અર્થ એવો થયો કે સ્પ્લાઇસિંગ, ટેલિંગ, કેપિંગ, આ 3 પ્રક્રિયા છે. તમને ખબર છે કે જ્યારે એમઆરએનએ બને છે એટલે પ્રત્યાંગન થાય છે ત્યારે આ 3 પ્રક્રિયાઓ થાય છે. એમાં તમે આ પ્રક્રિયા છે એને અટકાવી શકો, એટલે પ્રોસેસિંગ ઓફ એમઆરએનએ જે એમઆરએનએ ની પ્રોસેસ થાય છે અને મેચ્યોર બને છે એ દરમિયાન સ્પ્લાઇસિંગ અટકાવી શકો, એ બધું નિયંત્રણ કરી શકો. ત્રીજું સ્તર કે હવે આ એમઆરએનએ બની ગયો પછી એને કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં આવવા દેવો કે ન આવવા દેવો, તો ત્યાં પણ તમે એને અટકાવી શકો. તો આ ત્રીજા તબક્કે છે. પહેલા તબક્કે એને બનવા દેવો કે ન બનવા દેવો. બીજું, બની ગયા પછી એનું પ્રોસેસિંગ કરવું કે ન કરવું. ત્રીજો તબક્કો કે પ્રોસેસિંગ થઈ ગયું પછી એમઆરએનએ બની ગયો તેને કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં આવવા દેવો કે ન આવવા દેવો. અને ચોથા તબક્કે જે છે કે કોષ કેન્દ્રમાંથી પણ બહાર આવી ગયો અને હાલ એ કોષ રસમાં રિબોઝોમ પર છે, તો હવે એનું ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરણ કરવું કે ન કરવું. બરોબર? એટલે 4 સ્તરે તમે કરી શકો: પ્રત્યાંગન સ્તરે, પ્રત્યાંગન કક્ષાએ, પ્રક્રિયા સ્તરે એટલે પ્રોસેસિંગ સ્તરે, એમઆરએનએ નું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થળાંતરણ, અને ચોથું છે ભાષાંતરીય સ્તર. એટલે આખી સ્ટેપ જે અત્યાર સુધી આપણે ભણી ગયા હતા, ટ્રાન્સક્રિપ્શન, એમઆરએનએ, પ્રોસેસિંગ, પછી ટીઆરએનએ અને ટ્રાન્સલેશન, આ આખી પ્રક્રિયામાં તમે એને ગમે ત્યારે અટકાવી શકો છો. ખાસ કરીને કોષ કેન્દ્રીય કોષ સજીવોમાં, એટલે કે આપણામાં તમે આ આરએનએ છે એ બનતો હોય તો તમે એને અટકાવી પણ શકો, એમઆરએનએ બનતો, અને ભાષાંતરણ થતું હોય તો એને પણ અટકાવી શકો છો. જેના ઘણા બધા ઉદાહરણો છે અને એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને જે જોવા મળે છે એ ઈ કોલાઈની અંદર જોવા મળે, અને જે તમારે ભણવાનું પણ છે. ઈ કોલાઈની અંદર એક ઉત્સેચક છે જેનું નામ છે બીટા ગેલેક્ટોસિડેઝ. બરોબર? બીટા ગેલેક્ટોસિડેઝ. બરોબર? આ ઉત્સેચક જે બનવાની પ્રક્રિયા છે એને અટકાવી પણ શકાય અને એને બનવા માટે ઉત્તેજી પણ શકાય. તો એને જનીન નિયંત્રણ થયું કહેવાય. સૌથી પહેલા આ જનીન નિયંત્રણ નોંધ્યું હતું 2 સાયન્ટિસ્ટ હતા, જેકોબ અને મોનાર્ડ. આના માટે એમને નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે. તો જે જેકોબ અને મોનાર્ડ હતો જેમણે ફર્સ્ટ ટાઈમ આ આખું જનીન નિયંત્રણ ઈ કોલાઈમાં સ્ટડી કર્યું હતું એ આપણે જોઈએ. પણ એ જોતા પહેલા આપણે એક વસ્તુ એ જોઈ લઈએ કે દરેક પ્રોટીનની જરૂર આપણા કોષને હર વખતે નથી જરૂર. ઇન ધ સેન્સ કે હાલ હું જ્યારે એવી પ્રક્રિયામાં ગ્રોથ પીરિયડમાં હોઉં, જ્યારે મારો વિકાસ વૃદ્ધિ થઈ રહી હોય ત્યારે મારે અમુક પ્રકારના ઉત્સેચકની જરૂર નથી. દાખલા તરીકે 3 વર્ષનો બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, તમને હસવું આવશે કે દાખલા તરીકે 3 વર્ષનું બાળક હોય, એ મોટું થઈ રહ્યું હોય તો એને દાઢીમાં વાળની જરૂર નથી. સમજાય છે? બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. તો એ વખતે એ પ્રોટીનને બનાવવાનું નથી. તમને ખબર છે કે આ વાળ છે, એક પ્રોટીન છે. આ ઉદાહરણ હતું. એવી રીતે ગર્ભ વિકાસમાં કોઈ બાળક છે અને એના જનીનનું જે નિયંત્રણ થઈ રહ્યું છે, એટલે કે એમાંથી અંગો બની રહ્યા છે, એ બાળક વિકાસ પામી રહ્યું છે, તો જ્યારે એ ગર્ભની બહાર આવી જાય છે અને વૃદ્ધિ પામી રહ્યો છે ત્યારે પણ એવા ઉત્સેચકો કે એવા પ્રોટીનની જરૂર નથી. તો અને બીજું ઉદાહરણ આપણે વનસ્પતિમાં લઈએ તો વનસ્પતિમાં પણ જ્યારે કોઈ ફળ પકવવા માટે કે ફળ ઉત્પાદન કરવા માટેના જે ઉત્સેચકો કે જવાબદાર પ્રોટીન્સ છે એના વૃદ્ધિ થતી હોય ત્યારે જરૂરી નથી. એનો અર્થ એવો કે નાનો છોડ છે ત્યારે એને ફળ ન આવે.
ફૂલ શરૂઆતના તબક્કામાં નથી આવતા, જ્યારે ગ્રોથ પીરિયડમાં હોય છે. તો આનો અર્થ શું થાય કે દરેક પ્રોટીનની જરૂર દરેક સજીવને દર વખતે નથી. ક્યારેક એને અટકાવવું પણ જોઈએ અને ક્યારેક એને બનવા માટે પ્રેરવું પણ જોઈએ, બરોબર. એટલે જે તે સમયે જો પાછું ન બને તો એ તકલીફ છે. તો આ પ્રકારનું જે, કારણ કે આપણા આખા શરીરનું સંચાલન જનીનો દ્વારા થાય છે, તો આ જનીનોનું નિયંત્રણ કરવું એ ખૂબ મહત્વનું છે, જે કુદરતી રીતે આપણા શરીરમાં થાય જ છે. કુદરતી રીતે આપણું શરીર છે એ આ જનીનનું નિયંત્રણ કરે છે, બરોબર છે, અને એ જનીનનું નિયંત્રણ પણ થાય જ છે. તો આ જનીન નિયંત્રણ છે એ સૌથી પહેલા મેં તમને કીધું એમ કે સ્ટડી કરવામાં આવ્યો ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર જ્યારે એને એક માધ્યમમાં ઉછેરવામાં આવેલું. પહેલા દાખલા તરીકે કોઈ એક માધ્યમ છે, એમાં ગ્લુકોઝ નાખેલો છે બેક્ટેરિયાને ઉછેરતી વખતે, તો જ્યાં સુધી ગ્લુકોઝ શરીરમાં, હવે ગ્લુકોઝ માટેના ઉત્સેચકો છે ને એ કોષમાં હાજર જ હોય છે. આ એક વસ્તુ યાદ રાખો કે જે હંમેશા માટે બનતા હોય છે. કારણ કે ગ્લુકોઝ, હું એવું ઘણીવાર કહેતો હોઉં છું લેક્ચરમાં, કે ગ્લુકોઝ છે આપણા શરીરનો રોકડો રૂપિયો છે, કે જે તમે ગમે ત્યારે ગમે ત્યાં વાપરી શકવાના. તો એના દહન માટે જે કાંઈ ઉત્સેચકોની જરૂર પડશે એ ઉત્સેચકો શરીરમાં કે કોષમાં હોવાના જ છે. જે ઉત્સેચકોને હાઉસકીપિંગ એન્ઝાઇમ્સ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? હાઉસકીપિંગ મીન્સ તમે હોટલમાં ક્યાંક ગયા હો અને ફોન કરો હાઉસકીપિંગમાં, તો એ તરત હાજર હોય એમ. આ ઉત્સેચકો એવા છે જે તરત હાજર જ હોય, એને બનાવવા પડતા નથી કે એના માટે કોઈ નિયંત્રણની જરૂર નથી, એ કન્ટિન્યુઅસલી શરીરમાં હોય છે. તો જ્યારે આ કોષ ટેવાયો છે ગ્લુકોઝ માટે, ગ્લુકોઝ એને પોષક દ્રવ્ય તરીકે આપવામાં આવે છે. હવે જ્યારે આપણે એ પોષક માધ્યમની અંદર લેક્ટોઝ શર્કરા જ્યારે એડ કરીએ છીએ, લેક્ટોઝ છે એ ડાયસેકેરાઇડ છે, તમને બધાને ખબર છે. લેક્ટોઝ છે ડાયસેકેરાઇડ છે, જે બે મોનોમરથી બને છે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. ફરીવાર બોલું છું, લેક્ટોઝ છે એ ડાયસેકેરાઇડ છે, જે બે મોનોસેકેરાઇડથી બને છે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. તો ગ્લુકોઝ માટેના ઉત્સેચકો ઈ કોલાઈમાં છે. એનો અર્થ બીજું કે લેક્ટોઝ જ્યારે ખોરાકના દ્રવ્ય તરીકે આવે છે, માધ્યમ, પોષક દ્રવ્યના માધ્યમ તરીકે, ત્યારે એનું પાચન કરવા માટે એક ઉત્સેચકની જરૂર પડે છે, જેનું નામ છે બીટા ગેલેક્ટોસિડેઝ. જ્યારે કોષ માધ્યમમાં ગ્લુકોઝથી ટેવાયેલો હોય ત્યારે તમે એને લેક્ટોઝ આપો તો એ લેક્ટોઝનું સૌપ્રથમ એને પહેલા ડિગ્રેડેશન કરવું પડે, બે મોનોસેકેરાઇડમાં ફેરવવા પડે, એક બનાવવો પડે ગ્લુકોઝ અને બીજો બનાવવો પડે ગેલેક્ટોઝ. તો એને ડિગ્રેડેશન કરવા માટે જે ઉત્સેચક જવાબદાર છે એ કયો છે? બીટા ગેલેક્ટોસિડેઝ. તો જ્યારે તમે એને ગ્લુકોઝના માધ્યમમાં ઉછેરો છો ત્યારે એને લેક્ટોઝનું પાચન કરવાની જરૂર છે નહીં, કારણ કે માધ્યમમાં લેક્ટોઝ છે નહીં. સમજો છો તમે હું શું કહું છું? જો બહુ સિમ્પલ કહું છું, બરોબર, ફરીવાર બોલું છું કે જ્યારે ઈ કોલાઈ બેક્ટેરિયાને તમે ગ્લુકોઝના માધ્યમમાં ઉછેરો છો ત્યારે લેક્ટોઝ તમે નાખતા નથી, તો લેક્ટોઝની એને કોઈ જ જરૂર છે નહીં. હવે લેક્ટોઝની જરૂર નથી તો એ ઉત્સેચક શું કામ બનાવે? તો એ વખતે એના કોષમાં બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક બનતો નથી. પણ જ્યારે તમે આ માધ્યમમાં લેક્ટોઝ શર્કરા એડ કરો છો, લેક્ટોઝ શર્કરા ઉમેરો છો, ત્યારે એને આ ઉત્સેચક બનાવવાની જરૂર પડે છે. સમજો છો તમે? જ્યારે લેક્ટોઝ માધ્યમમાં હોય છે ત્યારે જ એને આ ઉત્સેચક બનાવવાની જરૂર પડે છે. તો આ ફર્સ્ટ ટાઈમ ઓબ્ઝર્વ કર્યું હતું જેકોબ અને મોનાર્ડે, બરોબર છે. તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે ઈ કોલાઈમાં જનીન નિયંત્રણ માટેનું, કે જેના માટે એક આખી થિયરી આપવામાં આવી. આ થિયરીને નામ આપ્યું છે, આ ભૂસી નાખું છું, આ થિયરીને નામ આપવામાં આવ્યું જે બહુ ફેમસ છે અને હાલ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ ઇન્ટરેસ્ટિંગ ટોપિકનું નામ છે લેક ઓપેરોન. લેક્ટોઝ ઉપરથી લેક ઓપેરોન નામ પડ્યું છે. આવી રીતે અલગ અલગ ઘણા બધા ઓપેરોન એટલે ઓપરેટિંગ સિસ્ટમ એમ રીતે કહીએ કે એની અંદર એક ઓપરેટર હોય છે. આ આખી સિસ્ટમ એટલે કે જનીનને નિયંત્રણ કરવા માટે એક ઓપરેટર હોય છે, જે ઓપરેટર આખી પ્રક્રિયાઓને નિયંત્રિત કરતો હોય છે, બરોબર. તો એની ઉપરથી ઓપરેટર ઉપરથી ઓપેરોન નામ પડ્યું છે. હવે લેક્ટોઝ શર્કરા તમે મૂકો છો એટલે લેક ઓપેરોન નામ પડ્યું છે. એવી રીતે ઇઝ ઓપેરોન છે, એવી રીતે ઘણા બધા ઓપેરોન છે, બરોબર. તો એમાં આપણે બહુ પડતા નથી. ઓપેરોન નામ તમારા બુકમાં આપ્યા છે, ઘણા બધા ઓપેરોન થિયરી છે અને દરેકની અલગ અલગ છે, એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પણ આપણે જે સ્ટડી કરવાનો છે એ છે લેક ઓપેરોન, કારણ કે સૌપ્રથમ શોધાયો હતો અને બહુ ઇન્ટરેસ્ટિંગ હતો. અને સાયન્ટિસ્ટના નામ ખાસ, આ નામ કોઈ દિવસ ભૂલતા નહીં મિત્રો. એક છે જેકોબ અને બીજા છે મોનાર્ડ.
જેકોબ એન્ડ મોનાર્ડ, આ બે નામ ક્યારેય ભૂલવા નહીં ઇતિહાસમાં. જેમ તમે ડીએનએ નું નામ વોટસન અને ક્રિક નથી ભૂલતા, એવી રીતે નહીં ભૂલતા હો, એવી આશા રાખું છું. યાદ છે ને પાછું વોટસન એન્ડ ક્રિક, એવી રીતે જેકોબ અને મોનાર્ડની જોડી છે, આ નામ ભૂલતા નહીં. બરોબર છે? કેમ શોલેમાં જયવીરુ યાદ રહે છે એમ યાદ રાખજો, જેકોબ અને મોનાર્ડ. તો આ જેકોબ અને મોનાર્ડે સૌ પ્રથમ ઈ કોલાઈની અંદર આ વસ્તુ નોંધી હતી. એણે શું જોયું કે મેં તમને કીધું એમ કે એક માધ્યમમાં જ્યારે એણે લેક્ટોઝ શર્કરા ઉમેરી, ઈ કોલાઈ માધ્યમમાં ઉછેર કર્યો અને એમાં એણે લેક્ટોઝ શર્કરા ઉમેરી, ત્યારે કઈ પરિસ્થિતિ થઈ? તો કે ગ્લુકોઝ છે ટેવાયેલો છે ગ્લુકોઝ માટે, પણ લેક્ટોઝ ઉમેર્યું ત્યારે એની અંદર એક જનીન હતું જેમાંથી એમઆરએનએ બનતું હતું અને એમાંથી ઉત્સેચકો બનતા હતા. તો આ જનીનનું પ્રત્યાંગન થયું, તો ત્યારે પ્રત્યાંગનની સાથે સાથે એ જનીનની અંદર આ જનીનનું સ્ટ્રક્ચર દોરું છું. બરોબર છે? હવે એક બોક્સ ટાઈપ દોરું છું, એટલે આ એમઆરએનએ છે એવું ધારજો. બરોબર છે? તો તમને ખબર છે કે દરેકની અંદર પ્રમોટર હોય છે એમઆરએનએ ઉપર. બરોબર? પ્રમોટર સાઇટ હોય છે જેને આપણે પી કહીએ છીએ. તો હવે એમઆરએનએ ની સાથે આ જનીનોની સાથે સાથે તમને ખબર છે કે પ્રમોટર છે, તો એની સાથે એક બીજી સાઇટ પણ હોય છે જેને કહેવાય છે ઓપરેટર ઓ, જેને કહેવાય છે ઓપરેટર. હવે આ હું બોક્સની અંદર લખું તો તમને વધારે ઈઝી પડશે. આ પ્રમોટર પી. બરોબર? તમને ખબર છે કે પ્રમોટર શું કામ કરે છે? પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝ જોડાય છે. યાદ છે? એમઆરએનએ યાદ કરજો જ્યારે પ્રત્યાંગન થયું ત્યારે. તો પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝ જોડાય છે અને પ્રત્યાંગનની સંપૂર્ણ ક્રિયા કરે છે. અહીંયા ઓપરેટર છે. બરોબર છે? હવે ઓપરેટર શું કામ કરે છે કહું છું. અને ઓપરેટર પછી 3 સાઇટ છે. બરોબર? 3 જનીનો આવેલા છે. એક છે ઝેડ. હું અંદર ભૂસી નાખું તો કેમ રે? તો પહેલું છે એ છે ઝેડ, બીજું છે એ છે વાય, સ્મોલમાં લખવાનું છે, અને ત્રીજું છે એ છે સ્મોલ એ. તો 3 જનીનો છે ઝેડ, વાય અને એ. એની આગળ હવે જે નિયામકી જનીનો કહેવાય, આ નિયામકી જનીનો છે એમાં એક છે પી એટલે પ્રમોટર, ઓ એટલે ઓપરેટર, અને 3 છે એ બંધારણીય જનીનો છે, સ્ટ્રક્ચરલ જીન છે કે જે પ્રોટીનનો સંકેત કરવાના છે. બરોબર? અને ફરીવાર યાદ કરાવી દઉં કે આ આપણે વાત કરીએ છીએ ઈ કોલાઈની અંદર. તો ઈ કોલાઈનો એમઆરએનએ છે એ પોલિસિસ્ટ્રોનિક છે. કેવો છે? પોલિસિસ્ટ્રોનિક. વોટ ઇઝ મીનિંગ ઓફ પોલિસિસ્ટ્રોનિક? યાદ કરો પોલિસિસ્ટ્રોનિક, જેમાં એક જ એમઆરએનએ અંદર એકથી વધુ પ્રોટીન માટેના સંકેતો હોય. તો પ્રોકેરિયોટિકમાં એક એમઆરએનએમાં એકથી વધુ પ્રોટીન માટેના સંકેતો છે. એટલે આમાં જુઓ 3 પ્રોટીન માટેના સંકેતો છે, 1 2 3 જનીનો છે. તો આ કેવો થઈ ગયો? પોલિસિસ્ટ્રોનિક છે. આ ભૂલતા નહીં. અને સૌથી આગળ જે એક જનીન શૃંખલા જોવા મળે છે એ છે સ્મોલ આઈ. બરોબર? જેને નિયામક જનીન કહેવાય છે. એટલે બધાને ગુજરાતી લખી નાખું છું. બરોબર? અને રેગ્યુલેટરી જીન અથવા નિયામક જનીન કહેવાય. નિયામક જનીન અથવા આને ઇન્હિબિટર જીન પણ કહેવાય છે. ઇન્હિબિટ કરવું એટલે અટકાવવું. કેમ એને ઇન્હિબિટરી કહેવાય એ હમણાં કહું છું. તો ઇન્હિબિટરી જીન, પછી આ છે પ્રમોટર, આ છે ઓપરેટર. તો 3 સાઇટ થઈ અને 3 જનીનો થયા. આ સંપૂર્ણ રચના એક આખો એમઆરએનએ બનાવે છે એવું કહી શકાય કે એની અંદર 3 પ્રકારના જનીનો છે. બરોબર? સૌથી પહેલા નિયામક એટલે પ્રમોટર, નિયામક, પ્રમોટર, ઓપરેટર અને બંધારણીય જનીન. એટલે કુલ આમ 4 વસ્તુ થઈ. અને બંધારણીય જનીનની અંદર પાછા 3 છે કે જે અલગ અલગ ઉત્સેચકો એટલે કે અલગ અલગ પ્રોટીન માટેનું સંકેતન કરે છે. હવે આગળ જોઈએ કે દરેકનું કામ શું છે. તો નિયામક જનીન છે એ નિયંત્રક પ્રોટીન બનાવે છે. નિયંત્રક પ્રોટીન, જેને ઇંગ્લિશમાં રિપ્રેસર પ્રોટીન કહેવાય. શું કહેવાય? રિપ્રેસર. રિપ્રેસ કરવું એટલે અટકાવવું. રિપ્રેસર પ્રોટીન અથવા નિયંત્રક પ્રોટીન. નિયામક જનીન સ્મોલ આઈ,
એ નિયામક જનીન છે જે નિયંત્રણ પ્રોટીન બનાવે છે, નિયંત્રક પ્રોટીન. હવે પ્રમોટર છે એ સાઇટ છે, જગ્યા છે. ફોર વોટ? તો કે પ્રમોટર છે એ આરએનએ પોલિમરેઝ, આરએનએ પોલિમરેઝને જોડાવા માટેની સાઇટ છે. તો સર ઓપરેટર શું છે? તો કે ઓપરેટર પણ સાઇટ છે, એની સાથે નિયંત્રક જનીન જોડાય છે. હું પેલા બધાના કામ કહી દઉં છું, સાંભળજો ખાસ. નિયામક જનીન, બરોબર, રેગ્યુલેટરી જીન વિચ પ્રોડ્યુસ, એ કયું પ્રોટીન બનાવે છે? નિયામક જનીન છે, નિયંત્રક પ્રોટીન બનાવે છે. નિયંત્રક પ્રોટીન અથવા રિપ્રેસર પ્રોટીન. આ રિપ્રેસર પ્રોટીન છે ઓપેરોન સાથે જોડાય છે અહીંયા, પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝ જોડાય છે, પછી 3 જેનું ટ્રાન્સલેશન થાય. હવે સાંભળજો, જ્યારે બેક્ટેરિયાના કોષને મેં ગ્લુકોઝમાં રાખ્યા છે ત્યારે એમાં કોઈ જ ઉત્સેચક, બીટા ગેલેક્ટોડોઝ જેવા ઉત્સેચકની, બીટા ગેલેક્ટોસિડેઝ જેવા ઉત્સેચકની જરૂર નથી. તો એનો અર્થ એવો થયો કે જે આ નિયંત્રક પ્રોટીન હશે એ ઓપરેટર સાઇટ સાથે આમ જોડાયેલો હશે. ખાસ સાંભળજો, ઓપરેટર સાઇટને એ બંધ કરી દેશે. આમ ઓપરેટર સાઇટ સાથે જોડાઈ જાય તો પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝ જોડાઈ શકતો નથી, એટલે આનું ટ્રાન્સલેશન થતું નથી, સોરી ટ્રાન્સક્રિપ્શન થતું નથી. બરોબર? જ્યારે આરએનએ પોલિમરેઝ છે તમને ખબર છે કે ટ્રાન્સક્રિપ્શન કરે છે. આ ત્રણેય જની ટ્રાન્સક્રિપ્શન થાય પછી ટ્રાન્સલેશન થાય, એટલે ડીએનએ ની સિક્વન્સ છે. તો જ્યારે આ સિક્વન્સ ઉપર પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝ જોડાઈ શકતો નથી. કેમ? તો કે ઓપરેટર સાથે નિયંત્રક પ્રોટીન જોઈન્ટ થઈ ગયો છે. દાખલા તરીકે આને હું નિયંત્રક પ્રોટીનને આ બ્લુ કલરથી દર્શાવું કે આ બ્લુ કલરથી આવું એક પેકેટ છે, તો એ ઓપરેટર સાથે પેક થઈ જાય આવી રીતે. તો પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝ જોડાવાનો નથી. પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝ જોડાશે નહીં એટલે આ બધાનું ટ્રાન્સક્રિપ્શન થશે નહીં, પ્રત્યાંકન અટકી જશે. પ્રત્યાંકન સ્તરે અટકાવવાની વાત છે. એટલે પ્રત્યાંકન ન થાય એટલે આગળથી ટ્રાન્સલેશન નહીં થાય, એટલે પ્રોટીન બનશે નહીં. બરોબર? ક્યારની પ્રક્રિયાની વાત છે? જ્યારે કોષમાં ગ્લુકોઝ છે, લેક્ટોઝ નથી. એટલે કોષ ઈઝી છે, એને જે વસ્તુ જોઈએ છે એને મળી રહી છે. હવે આ પ્રકારનું જે નિયંત્રણ થયું એને નકારાત્મક અથવા નેગેટિવ નિયંત્રણ પણ કહેવાય. કેમ? તો ઉત્સેચક આપણે બનાવતા નથી એટલે નેગેટિવ છે. બરોબર? હવે શું થાય આગળ જોઈએ કે તમે કોષમાં, માધ્યમની અંદર, કોષ જેમાં ઉછરી રહ્યો છે એ માધ્યમમાં હવે તમે લેક્ટોઝ શર્કરા નાખો છો. ખાસ સાંભળજો, લેક્ટોઝ શર્કરા નાખો છો. લેક્ટોઝ શર્કરા નાખવાના કારણે હવે કોષને જરૂર પડશે બીટા ગેલેક્ટોસિડેઝની. બરોબર છે? તો બીટા ગેલેક્ટોડોઝની જરૂર છે, તો એના માટે સૌથી પહેલા પ્રત્યાંકન તો થવું જોઈએ. એટલે શું થાય કે એક ઇન્ડ્યુસરની જરૂર પડે. ઇન્ડ્યુસર એટલે ઇન્ડ્યુસ કરતો, ઉત્તેજતો, ઉત્તેજક ઘટકની જરૂર પડે. આ આખી પ્રક્રિયા ઉત્તેજવા માટે ઉત્તેજક ઘટકની જરૂર પડે. એ કોણ આવશે? તો કે એ લેક્ટોઝ પોતે હશે. ઉત્તેજક કોણ હશે? લેક્ટોઝ પોતે. લેક્ટોઝ પોતે તે ઉત્તેજક ઘટક તરીકે કાર્ય કરશે, ઇન્ડ્યુસર તરીકે કાર્ય કરશે. હવે ઇન્ડ્યુસરનું કામ શું? સાંભળજો. આ ઇન્ડ્યુસર આવી અને આ ઓપરેટર સાથે જે જોડાયેલો નિયંત્રક પ્રોટીન છે એની સાથે આ બાઇન્ડ થઈ જશે. એટલે ઓપરેટર સાથે જોડાયેલો નિયંત્રક પ્રોટીન છે એ છૂટો પડી જાય અને એની સાથે બાઇન્ડ થઈ જાય કોણ? ઇન્ડ્યુસર. સાંભળજો, ફરી વાર કહું છું કે ઇન્ડ્યુસર કોષમાં દાખલ થયો, ઇન્ડ્યુસર કોષમાં આવ્યો. ઇન્ડ્યુસર કોષમાં આવ્યો એટલે ઇન્ડ્યુસર છે, ઇન્ડ્યુસરનું કામ શું છે? ઇન્ડ્યુસ કરવું, ઉત્તેજવું. તો એ કોને ઉત્તેજે છે? તો કે આ પ્રક્રિયાને. કેવી રીતે? તો કે એ ઓપરેટર સાથે જોડાયેલો નિયંત્રક પ્રોટીન છે, એ નિયંત્રક પ્રોટીન સાથે ઇન્ડ્યુસર બાઇન્ડ થઈ જાય એટલે નિયંત્રક પ્રોટીન છે બિઝી થઈ જશે. નિયંત્રક પ્રોટીન બિઝી થઈ જાય એટલે ઓપરેટર સાઇટ ખુલ્લી પડી જાય. ઓપરેટર સાઇટ સાથે કાંઈ જોડાયેલું રહે નહીં, ઓપરેટર સાઇટ છે એ ખુલ્લી પડી જાય. ઓપરેટર સાઇટ ખુલ્લી પડી જાય એટલે આરએનએ પોલિમરેઝ છે આની સાથે જોડાઈ જાય અને આ ત્રણેયનું ટ્રાન્સક્રિપ્શન કરે. ટ્રાન્સક્રિપ્શન કરીને ત્રણેયમાંથી એમઆરએનએ પછી પ્રોટીન જે બનાવશે એમાં કયા કયા પ્રોટીન બનશે કહી દઉં. ઝેડ, વાય અને એ, આ ત્રણ જનીનો છે. ઝેડ છે એ બીટા ગેલેક્ટોસિડેઝ બનશે,
બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક PY છે એ પરમિએઝ બનાવશે અને સ્મોલ a છે એ ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચક બનાવશે. ત્રણેયના નામ ઇંગ્લિશ ગુજરાતી સેમ છે એટલે ઇંગ્લિશમાં લખ્યા છે. ગુજરાતીમાં સેમ નામ આવશે. બીટા ગેલેક્ટોસિડેઝ તો ગુજરાતીમાં લખશું બીટા ગેલેક્ટોસિડેઝ, બરોબર. એવી રીતે પરમિએઝ, એવી રીતે ટ્રાન્સ એસિટાઇલેઝ. નામ સાંભળો, કાર્ય સાંભળો. બીટા ગેલેક્ટોસિડેઝ મેં તમને કીધું કે લેક્ટોઝનું જળ વિભાજન કરશે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં. પરમિએઝ છે એ બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચકને પારગમ્યતા આપશે કોષમાં, કોષની બહાર જવા, કોષની અંદર આવવા. અને ટ્રાન્સ એસિટાઇલેઝ છે એ ટ્રાન્સફર ઓફ એસિટાઇલ ગ્રુપ, એસિટાઇલ ગ્રુપનું ટ્રાન્સફર કરશે, બરોબર. એટલે આ જે વિઘટનની પ્રક્રિયા છે કોની, ગેલેક્ટોઝની, એ ઝડપી બનશે, બરોબર. ગ્લુકોઝ માટે તો છે એની પાસે, ગેલેક્ટોઝની જે વિઘટનની પ્રક્રિયા છે ઝડપી બનાવશે. એટલે ત્રણેય ઉત્સેચક જોશે જે ગેલેક્ટોઝના પાચન માટે, આમ તો લેક્ટોઝના પાચનમાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરશે. એટલે આ આખી મિકેનિઝમને પોઝિટિવ પ્રકારનું નિયંત્રણ કહેવાય. પહેલું હતું નેગેટિવ હતું કે જ્યારે લેક્ટોઝ કોષમાં નથી. હવે આને પોઝિટિવ કહેવાય, હકારાત્મક. કેવી રીતે? તો કે જ્યારે ઇન્ડ્યુસર કોષમાં દાખલ થયો, ઇન્ડ્યુસર એટલે બીજું કંઈ નથી, લેક્ટોશર્કરા જ છે. ઇન્ડ્યુસર કોષમાં દાખલ થયો એ ઓપરેટર સાથે જોડાયેલા નિયંત્રક પ્રોટીન સાથે અથવા નિગ્રાહક પ્રોટીન, એને નિગ્રાહક પ્રોટીન પણ કહેવાય છે. આનું બીજું નામ છે નિગ્રાહક પ્રોટીન. તો આ નિગ્રાહક પ્રોટીન છે એની સાથે લેક્ટોઝ છે, ઇન્ડ્યુસર છે, એ ઇન્ડ્યુસર જોડાશે અને ઓપરેટર સાઇટને ખુલ્લી મૂકશે. ઓપરેટર સાઇટ ખુલ્લી મુકાઈ જશે એટલે પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝ જોડાશે, જ્યાં ત્રણેયનું ટ્રાન્સક્રિપ્શન કરશે અને ઉત્સેચક બનાવશે. ક્લિયર? એટલે ટ્રાન્સલેશન થયા પછી એટલે ઉત્સેચક બનાવશે. ક્લિયર? તો આ આખી જે મિકેનિઝમ થઈ, આખી મિકેનિઝમને કહેવાય છે લેક ઓપેરોન. લેક ઉપરથી લેક્ટોઝ અને ઓપેરોન, એટલે આખી ઓપરેટિંગ સિસ્ટમ જે આખી કામ કરે છે એને ઓપેરોન કહેવાય. ક્લિયર? લેક ઓપેરોન બધાને ઈઝી છે. પહેલા તો જનીન નિયંત્રણ કઈ રીતે થાય આપણે દરેક પ્રોટીનની દર વખતે જરૂર નથી. પછી ઈ કોલાઈમાં કેવી રીતે આ આખું નિયંત્રણ થયું એ સમજાઈ ગયું. હવે તમારી જે બુકમાં વર્ણન છે એ તમને આ મેં જે સમજાવી પ્રોટીન પ્રમાણે નહીં હોય, તમારે આખું જે વર્ણન કરવાનું થાય એ બુક પ્રમાણે થાય. એમાં તમને પહેલા જનીનનો પરિચય આપ્યો હશે, નિગ્રાહક, ઓપરેટર, પ્રમોટર અને આ ત્રણેયનું કાર્ય કીધું હશે. આ ત્રણેયનું કાર્ય પછી હકારાત્મક અને નકારાત્મક નિયંત્રણ કેવી રીતે થાય એ તમને કીધું હશે કે જ્યારે જે નિગ્રાહક પ્રોટીન છે, નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સાથે જોડાઈ જાય ત્યારે આ સ્વિચ બંધ થઈ જાય, સ્વિચ ઓફ એન્ડ ઓન મિકેનિઝમ કહેવાય. તો આ સ્વિચ ઓફ થઈ જાય, સ્વિચ ઓફ થઈ જાય એટલે આ ત્રણમાંથી એક કાર્ય કરે નહીં, એટલે પ્રત્યાંગન ન થાય, કારણ કે આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાય નહીં. ઓકે, સ્પીડ લાગતી હોય તો મને નેક્સ્ટ તમારે છે ને મને વિડીયોમાં કોમેન્ટ કરવી, અથવા તો જ્યારે આ વિડીયો અપલોડ થાય ત્યારે કોમેન્ટ કરી દેવી કે આ સર તમારી સ્પીડ થોડીક બોલવાની વધારે છે, તો હું થોડી સ્લો કરી નાખીશ. પણ આ ફ્લો છે એટલે ચાલે છે, બરોબર. ન સમજાય તો ખાસ મને તમારે કોમેન્ટ કરીને કહેવું કે સર આમાં સ્પીડ વધારે છે, થોડી સ્લો કરજો. ઓકે, તો પ્રમોટર છે, પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝ જોડાશે, આ સ્વિચ નહીં જોડાય અને સ્વિચ ઓફ રહેશે. જ્યારે ઇન્ડ્યુસર આવશે એટલે કે લેક્ટોશર્કરા દાખલ થશે ત્યારે ઇન્ડ્યુસર છે એ આ નિગ્રાહક પ્રોટીન સાથે જોડાઈ જશે, એટલે ઓપરેટર સાઇટ ખુલ્લી પડી જાય, સ્વિચ ઓન થઈ જાય. સ્વિચ ઓન થઈ જાય એટલે પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝ જોડાઈ જાય, આનું પ્રત્યાંગન થાય અને ત્રણેય ઉત્સેચક બની જાય. આ હકારાત્મક. જો સ્વિચ ઓફ થઈ જાય તો એ નકારાત્મક, સ્વિચ ઓન થઈ જાય તો એ હકારાત્મક. ક્લિયર? તો આ સંપૂર્ણ લેક ઓપેરોન છે, બહુ જ ઈઝી છે, બરોબર. પણ કોને ખબર, મને સમજાતું નથી કે ઘણા લોકોને આમાં જ પ્રશ્ન રહે છે, બરોબર. સાવ ઈઝી મિકેનિઝમ છે, ન સમજાય તો મને વળી પાછું કહેજો, હું વળી પાછું નિરાતે સમજાવીશ. ક્લિયર? નહીતર આપણે રૂબરૂ મળીએ તો સમજાવીશ. ક્લિયર? બધાને સમજાઈ ગયું? ઓકે, તો આ લેક ઓપેરોન અથવા તો જનીન નિયંત્રણ સુધી આજે આપણે રાખીએ છીએ. ઓકે, ગુડ બાય.